જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના કોષ્ટકમાં મેં જે ખાધું છે પીધું છે ને એકચ્યુઅલી આજે એવું થયું કે સવારથી જ મને છે ને મનમાં હતું કે વેટ લોસ જર્નીમાં મેં કોઈ દી ના કર્યું ને એવું જ કરું. એટલે હું છે ને હર રોજ તો મારું ડાયટ ચાર્ટ સવારમાં જ બનાવી લઉં અને પછી આખો દિવસ એ પ્રમાણે જાય. પણ આજે મેં એમ સોચ્યું કે આજે મારે ડાયટ ચાર્ટ સવારમાં નથી બનાવવું. આખા દિવસ દરમિયાન મને જે કાંઈ ઈચ્છા લાગે હું ખાઈ પી લઉં મારી હિસાબે, જેટલું મેક્સિમમ ખવાય ને એટલું, અને પછી લાસ્ટમાં ડાયટ ચાર્ટ બનાવીશ તો મને ખબર પડે કે હું મેક્સિમમ કેટલી કેલરી ખાઉં છું હવે. એટલે પહેલાં તો 2000 ઉપર ખાઈ લેતી, પણ હવે આજે કેટલી થાય હું જોઉં, એ મારે ખુદને એક્સપેરિમેન્ટ કરું હતું એટલે એ બતાવીશ. અને સાથે સાથે છે ને આજના દિનચર્યામાં અમારો અહીંયા ઓડિશામાં આવેલો ગંધમાર્ધન પર્વત અમારી છતથી જ દેખાય, કારણ કે અમારું ગામ છે ત્યાં જ છે. તો એનો નજારો મસ્ત, ઝરણું એ પહાડમાંથી આવે છે, એ નજારો પણ હું બતાવીશ. અને આજનું મોસમ પ્લેઝન્ટ હતું, મસ્ત હતું, કારણ કે હમણાં તો અહીંયા વરસાદ હતો. આજે થોડોક મેઘરાજાએ વિરામ લીધો છે, તો થોડો ઘણો આમ શું કહેવાય ઝાપટા આવ્યા છે દિવસ દરમિયાન. સવારથી બપોર સુધીમાં થોડા રેડા આવ્યા છે, પણ ઓમ આખો દિવસ વરસાદ નહોતો. વાદળિયું વાતાવરણ હતું, પણ વચ્ચે વચ્ચે થોડો તડકો આવતો હતો. તો પહાડમાં જે આમ તડકાનું છાંય આવતો જાય અને તડકાનું કારણે લીલાશ દેખાય, બાકીનો પર્વત કાળો દેખાય, એ ટાઈપનો એમ નજારો થોડુંક બતાવીશું. અને સાથે સાથે મારું ડાયટ ચાર્ટ તો બતાવીશ જ લાસ્ટમાં આખા દિવસ દરમિયાન. અને આજે મેં લસ્સી પણ પીધી હતી મીઠી. મેં કીધું કે અમે નક્કી કર્યું છે કે વજન ઉતારવું છે મારે, તો આમ મન મતલબ મારીને તો નથી જ ઉતારવું, એ તો હું પહેલેથી જ કહું છું. એટલે હર રોજ તો હું મારું સોચીને હાલું છું, પણ ક્યારેક વચ્ચે મજા કરી લઉં છું. એટલે આજે મેં કીધું કે હાલો હું ખાઈશ, મને જે ઈચ્છા લાગે એ ખાઈ પી લઈશ. તો બપોર મને મોસમ સરસ હતું તો ઈચ્છા થઈ લસ્સી પીવાની, તો મેં મીઠી લસ્સી પણ બનાવી હતી અને બોર્નવિટા ભભરાવીને મજા કરી હતી. એ થોડુંક બતાવીશ. અને સાથે સાથે અમારે પ્રેમા દીદી છે ને ટીવીના બહુ શોખીન, એટલે રાતે જમી લીધું મમ્મી પપ્પા એને બધા સૂઈ ગયા ને મમ્મી પપ્પા અંદર, તો હું ઝૂલામાં બેઠી મારું વિડીયો એડિટિંગનું આ તે કરતી હતી. તો એ ટીવી જોતા હતા. કે તમે કઈ ઉપર જાઓ? મેં કીધું હું તો હજી કઈક વાર છે. તું કે હું ત્યાં સુધી ટીવી જોવી કે? મેં કીધું જો, એટલે એટલો ટીવીનો શોખ ને અમે ઘરમાં કોઈ ના જોવે ને એટલું અમારે આ પ્રેમા દીદી જોવે. એટલે અહીંયા જ રહે છે અમારા બેકયાર્ડમાં જ, એટલે હું અહીંયા જોઈ આખો દિવસ. તો જો ઠીક છે ને, ભલે ને એને મજા આવે એમ કરે. મેં કીધું બીજું હું હોય, બરોબર એમ. એટલે ચાલો, હું આજનો દિવસ બહુ મોટું થઈ જાય, થોડુંક બધી ગ્લિમ્સ બતાવી દઉં આજના દિવસનું. મેં જે કંઈ કીધું આજે પણ સવારે વહેલું ઉઠાણું નહોતું. 7 વાગે હું નીચે આવી તો થોડો તડકોય હતો અને વરસાદ પણ ચાલુ હતો. એટલે મેઘરાજાને જવું છે પણ નથી જવું, એ ટાઈપનું હવામાન હતું. ને હવાઈ સરસ હતી, મસ્ત ઠંડી હવા હતી અને વાતાવરણ સરસ હતું. સવારમાં તો મેં છે ને નાસ્તામાં ભાખરી ખાધી હતી અને કાલનું વધેલું શાક ને છાશ ખાધી હતી, ને કોષ્ટકમાં લખ્યું જ છે. અને મસૂરની દાળ મેં બપોરે પીધી હતી પહેલાં, ને પછી મને આજે ભાત ખાવાનું મન હતું, એટલે ભાત ને છાલવાળું બટેકાનું શાક બનાવ્યું હતું આજે. મેં કીધું બટેકાનું શાક બહુ દીથી નથી ખાધું, એટલે લીલી ડુંગળી મતલબ કાચી ડુંગળી ને મરચું ખાધું હતું. ને પછી ખાઈ લીધું ને મેં, એટલે બપોરે ઉપર આવી હું ઝૂલામાં લસ્સી લઈને બેસી ગઈ. આજે મને મન થયું કે હાલો લસ્સી પીવું. આપણે આગળ કીધું એ પ્રમાણે બોર્નવિટા ભભરાવી અને મસ્ત મજાની લસ્સીની મજા માણી હતી. ને સામે પહાડનો પર્વતનો નજારો જો કેવો દેખાય છે. જેમ વાદળા હવામાં હાલ્યા જાય છે ને, એમ તડકો જ્યાં દેખાય ને લીલો પહાડ ને વાદળાનો પડછાયામાં કાળું પહાડ દેખાય છે. મસ્ત નજારો હતો, મજા આવી ગઈ જોવાની, મન ખુશ થઈ ગયું. પર્વત ઉપરથી નજારો જુઓ, પાછળ ગંધમાર્ધન પર્વત ઉપર મસ્ત મજાનું વોટરફોલ દેખાય છે અગાસીએથી જ. જો બતાવું, જો આ ઝરણું છે. સફેદ લીટી દેખાય છે. એકચ્યુઅલી મોટું ઝરણું દેખાય ને એ કપિલધાર છે, અને હું નાના સર્કલ કરીને હમણાં તમને બતાવું. એ 3-4 બીજા ઝરણા દેખાય છે. જો એટલે ટોટલ 4 ઝરણા દેખાય અમારા ગાસીએથી. કેવી કપિલધારની મસ્ત ધારા દેખાય છે, ધોધમાર પાણી હો વરસાદનું. 12 મહિના 30 દિવસ અહીંયા ઝરણા વહે જ છે, પણ ચોમાસામાં પાણીનો ફ્લો વધી જાય ને એટલે છતથી એકદમ ક્લિયર દેખાય. આ કેમેરો તો હજી એટલું જસ્ટિફાઈ ન કરે, નરી આંખે તો બહુ મસ્ત દેખાય, કારણ કે મારો ફોન એટલો બધો સરસ ક્વોલિટીવાળો ઝૂમ નથી કરતું, પણ ફિર બી મેં દેખાડવાની કોશિશ કરી. અને અમે આવી રીતે પ્રકૃતિની ગોદમાં જ રહી છીએ. અમારે અહીંયા ગ્રીનરી બહુ જ છે. નાનું એવું ગામડું છે અમારું, પણ મસ્ત છે એમ. એટલે ઓડિશામાં એમ ગ્રીનરી થોડીક વધારે છે. અમારા ઘરથી આ પહાડ સુધી જવાનું 2 કિલોમીટર છે ને કપિલધારે પહોંચવા પહાડે પહોંચ્યા પછી 4 કિલોમીટર ચડવાનું છે ટ્રેકિંગમાં.
અને પછી જો સાંજે 7 વાગ્યા ઉપર થઈ ગયું તો પપ્પા કે આજે તો બહુ દીથી મમરા નથી ખાધા, મમરા વઘારું. તો મેં સેવ મમરા વઘાર્યા હતા. તો મેં કીધું બપોરનું છાલવાળું બટેકાનું શાક છે ને એની હારે સેવ મમરા અને દહીં લઈને હું બેસી ખાવા. અને જો અમારા પ્રેમા દીદી પપ્પા મમ્મી જમીન સુઈ ગયા હતા. તો મને કે તમે અહીં છો નહીં? કે મેં કીધું તો કે હું ટીવી જોઉં ત્યાં સુધી, કે એટલું તો રસ એને ટીવી જોવાનું ઇન્ટરેસ્ટ એમ. અને આજના આખા દિવસમાં મારે 1657 જેટલી કેલેરી થઈ છે. આજનું મારું ડાયટ ચાર્ટ આ પ્રમાણે રહ્યું એમ. ફાઈબર મેનેજ થઈ ગયું, પ્રોટીન થોડું નથી થયું, કેલેરી કાર્બ્સ વધારે લેવાઈ ગયું છે, કેલેરી તો વધારે છે જ, પણ ઠીક છે, મેં એક્સપેરિમેન્ટ કર્યું આજે તો. અને પછી અત્યારે રાતે છે ને મારી દુકાનથી આવતા હતા ને ત્યારે મતલબ મેં ફોન કર્યો કે હાલો હવે અમે આજનો દિવસ આખો દિવસ મેં આવી રીતે જ કર્યું, ખાધું પીધું રાજ કર્યું એમ. તો મેં કીધું કે હું છે ને પાન નહીં ખાઈ લઉં, મીઠું પાન મને ભાવે એટલે ક્યારેક ક્યારેક મંગાવું, પણ હમણાં બહુ ટાઈમથી અમે પાન ખાધું જ નથી. વેટ લોસ ચાલુ કર્યા પછી લગભગ ક્યારેય નથી ખાધું. તો મેં કીધું કે હાલો ફેબ્રુઆરી પહેલાં ખાધું હશે, પાછું તો ખાધું જ નથી. તો હવે ના ખાધું છે. વિંપુ દીદીને આવ્યા હતા ત્યારના વ્લોગમાં જોશો તો અમે વિશાખાપટ્ટનમ ગયા હતા ને ત્યારે ખાધું હતું મસ્ત મીઠું પાન ત્યાંનું, અને પછી જ ખાધું જ નથી. હા, તો મેં કીધું કે હાલો હવે વિંપુ દીદી એટલે મારા નણંદ, તો મેં કીધું આજ મગવું એમ. મેં મહેકને ફોન કર્યો કે પાન લઈ આવજો રાતે આવું ત્યાં. તો એ કે હું તો અડધે રસ્તે પહોંચી ગયો કે હવે કે કોણ જાય લેવા. તો મેં કીધું હાલો બીજું હું કોયરું, એટલે પછી પાન ખાવાનું મન મારી દીધું મેં. બાકી તો આખું દિવસ મન માણીને જ રહ્યું છે. તો એટલે બસ આપણે વજન ઉતારવો છે, પણ મજા કરતાં કરતાં ઉતારવો છે. કાંઈ આમ વધારે પડતું ઓલું કરીને કોન્શિયસ રહીને એમ નહીં. તો હું ધ્યાન રાખું, બધી તકેદારી રાખું. એમને તો 11 કિલો વજન નથી ઉતરું મારું, બરોબર છે, 11-12 કિલો જીવી. પણ હાલે ક્યારેક ક્યારેક વચ્ચે મજા કરી લેવાની, રોજે એમ નહીં કરવાનું, પણ એક દિવસ કરવાનું. અને હા, જો એક છે ને મને આજે કમેન્ટ, કાલે હું જેમ કહેતી હતી કે સવારમાંથી ઉઠાતું નથી, અલાર્મ વાગે ને તો એ કંઈ વાગીને બંધ થઈ જાય મને નથી ખબર પડતી, એટલું આમ ઘેરી નીંદરમાં હોય, સવારમાં નથી ઉઠાતું. તો મને છે ને એ આજે એક ગંગાબેનની કમેન્ટ આવી હતી, જો અહીં બતાવી દઉં તમને. એને મસ્ત કમેન્ટ કરી હતી. મને એમ થયું કે એમ ટ્રાય કરવા જવું, એટલે કાલે હવે હું એવી રીતે અખતરો કરીશ. એને કીધું હતું કે આપણે છે ને ઉઠવાનું સવારે ઉઠાય નહીં ને આપણેથી, તો જ્યારે શ્વાસ એકદમ ભરીને રોકી લેવાનો થોડીક વાર, શ્વાસ લેવાનો પછી શ્વાસ છોડવાનો, શ્વાસ લેવાનો પછી છોડવાનો, એટલે એવું 4-5 વાર કરશો તો તમારી નીંદર ઉડી જાય. તો મેં કીધું હાલો એ અખતરો કરી લઈએ. એટલે કાલે હું એ અખતરો કરવાની છું, સવારે ઉઠાઈશ કે નહીં જોઈએ. કારણ કે સવારે મોર્નિંગ વોક કરવાનું મને છે, પણ હવે નથી મેનેજ થતું, મતલબ આંખું નથી ખુલતી મારી, તો સવારનું થોડું ગડબડાઈ જઈશ. પહેલાં તો ઉઠી જતી, હમણાં થોડુંક શ્રેત હોસ્ટેલ ગયો ને પછી મારામાં આળસ ગરી ગઈ છે સવારે ઉઠવાની. ઓલું તો એ હતો એટલે સ્કૂલને અંતે જવાબદારી, એટલે એનું ટિફિન બનાવવું, તો ઉઠી જતી હતી. ને અત્યારે તો બસ જો આમ લગન ઢગલ હાલે છે. તો ચલો કેટલી બધું બકર કરી લીધું આજે તો બહુ બોલી લીધું મેં. ચલો હવે કહી દઉં કે મારી 100% પારદર્શક પ્રામાણિક સફરમાં જો તમારે પણ જોડાવવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો, બરાબર છે. કારણ કે આપણે આવી રીતે હસતા રમતા અને હલકું ફૂલકું રહીને જ વજન ઉતારવું છે, તો મજા કરવી છે મારે તો, બરાબર છે. અને મારો અનુભવ તમને લોકોને કામ આવે તો એનાથી વધારે બીજું શું જોઈએ, બરાબર ને. એટલે ચલો આપણે આજે રેડ ને પણ ગ્રીન ક્રોસ માર્ક કરી લઈએ, કારણ કે આજે ખાવા પીવામાં માપ મેં રાખ્યો નથી, તો ગ્રીન ક્રોસ માર્ક, બરાબર. ચલો આજે 30 તારીખ જુલાઈ મહિનાની 2026 ગ્રીન ક્રોસ માર્ક થઈ છે. ગયા ગુરુવારે ગ્રીન ક્રોસ માર્ક હતો, આજે ગ્રીન ક્રોસ માર્ક. ચલો ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી નમકથી ચાલીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ, મળે.